નમસ્કાર મિત્રો, હું છું ટીકે વાઘેલા અને આપ સાંભળી રહ્યા છો સત્ય સંવાદ. મિત્રો, ગામડાના એક સામાન્ય શિક્ષકની કલમથી એવી એક શક્તિ પ્રગટ થઈ કે જેણે ગુજરાતના સાહિત્ય જગત અને સાહિત્ય પ્રેમીઓના હૃદયને સ્પર્શી ગઈ. સૌરાષ્ટ્રની ધૂળ, ગામડાની માટી, ગામડાની ગલીઓ, લોક સાહિત્યની સુગંધ અને સંવેદનાઓને શબ્દોમાં ઉતારી, શબ્દોમાં જીવંત કરી એક ચાહના મેળવી અને એ સર્જક ગુજરાતે એક મેળવ્યા. કોણ હશે એ સર્જક? એમની કલ્પના કરો. આ એવા સર્જક છે કે જેમની વાર્તાઓમાં પાત્રોને જીવંત કર્યા છે. જાણે પાત્રો આપણી આસપાસ હરતા ફરતા જીવતા જાગતા માણસો ના હોય એવું લાગ્યા કરે. 3 દાયકાથી શિક્ષણ સાહિત્ય ક્ષેત્રે અવિરત સેવાઓ આપી છે. 36થી વધુ પુસ્તકો લખ્યા છે અને સાહિત્ય ક્ષેત્રે અનેક પુરસ્કારો અને એવોર્ડથી એ સન્માનિત થયા છે. ગુજરાતને ટૂંકી વાર્તાઓની બહુ મોટી ઊંચાઈ આપી છે એવા વિરલ વ્યક્તિત્વ આપણી સાથે આજે જોડાયા છે. શું છે તેમની સર્જક યાત્રાનું કારણ? કેવી રીતે એમણે માટી, વતનની માટી અને ગામડાની ગલીઓને કલમમાં કંડારી છે? કેવી રીતે એમણે લોકકથાઓમાં પ્રેમ જગાવ્યો છે? એમનું સાહિત્ય સમાજને શું આપી શકે છે? તો ચાલો મળીએ એ શબ્દના સાધક, લોક સંસ્કૃતિના જતનહાર, પ્રબુદ્ધ, પ્રખર અને વિચારક એવા શિક્ષણવિદ માનનીય શ્રી રાઘવજી માધડ સાહેબને. સર, અમારી ચેનલ પર, અમારા મંચ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. સર, દરેક સાહિત્યકારના મૂળ આમ તો એમના અનુભવો અને એમની માટીના મૂળમાં હોય છે. અમારા દર્શકોને જણાવો કે આપના બાળપણ અને અનુભવોએ કેવી રીતે આપના અંદરના રહેલા સર્જકને ઘડ્યા છે. આપ સૌને નમસ્કાર. સત્ય સંવાદમાં આપ સૌનું ઉમળકાભેર સ્વાગત છે. મારી સાથે જે સંવાદ કરી રહ્યા છે એ ભૂતપૂર્વ નહીં પણ અભૂતપૂર્વ કેળવણ નિરીક્ષક. વર્ષો પૂર્વે વારંવાર મળવાનું બનતું હતું ને આજે આ નિમિત્તે મળવાનું બન્યું છે. ત્યારે એમણે જે પહેલો સવાલ કર્યો છે, ગામડાથી ગાંધીનગરની યાત્રા, શિક્ષકથી અધિકારી તરીકે નિવૃત્ત થવું, આની વચ્ચે શબ્દ છે અને શબ્દએ મને આ ગામડાથી ગાંધીનગર સુધીની યાત્રા કરાવી અને એ હું સફળ રહ્યો. પણ જ્યારે કોઈ સર્જક છે ને, એ સર્જન ત્યારે જ કરી શકે કે અંદરથી કશોક ધક્કો આવે, અંદરથી કશુંક વાગે, અંદરથી કશુંક પીડા થાય ને એ પીડાને એ સહન ન કરી શકે ત્યારે એ કોઈક ને કોઈક માધ્યમ દ્વારા એને વ્યક્ત કરતો હોય છે. ચિત્રકાર હોય તો સરસ ચિત્ર દોરે, સંગીતકાર હોય તો એ પોતાનું હૃદય ઠાલવીને એ સૂરને વ્યક્ત કરે અને મારે જેવો શબ્દનો સાધક હોય તો એ શબ્દ દ્વારા રજૂ કરે. એટલે ગામડામાં જે રીતે અભાવોની વચ્ચે ઉછેર થયો, જે બધું ગામડામાં અનુભવ્યું અને અનુભવ્યા પછી જે ઘણું બધું લાગી એવું કામ હોઈ શકે અને એ બધું શબ્દ દ્વારા વ્યક્ત થયું. પણ તમારો પહેલો સવાલ એવો હશે, આગળ પૂછશો તમે કે ભાઈ પહેલું વહેલું ક્યારે લખ્યું, કેમ લખ્યું, શું કરવા લખ્યું? વાત સાચી છે, કારણ કે પહેલું વહેલું લખવું એટલે કાગળની સાથે, કોરા કાગળની સાથે યુદ્ધ કરવા જેવી બાબત છે. કે કોરા કાગળ સાથે યુદ્ધ કરવું આમ એ સહેલું નથી. એમ ક્યારેક આ ટેબલ ઉપર કલમ અને કાગળ લઈને કલાકો સુધી એમના બેસી રહ્યો તો એક શબ્દ પણ ન આવે અને ક્યારેક ધોધમાર વરસાદની જેમ એટલા બધા શબ્દો આવે, એટલું બધું લખાય કે તમે એને પહોંચી ન વળો એમ. પણ પ્રથમ જ્યારે લખવાનું બન્યું છે ત્યારે મને યાદ છે, ત્યારે 1982માં મારું ગામ છે દેવળિયા, અમરેલીની બાજુમાં. પાછળ શેત્રુંજી નદી વહે છે. શેત્રુંજી નદીમાં પૂર આવ્યું
ગામ ભયજનક સપાટી ઉપર વરસાદ એટલો વરસે એ વખતે તો કાચા મકાન, મારો પરિવાર બધા સાથે એટલું બધું તોફાન થયું કે એની આજે જો વિગતે વાત કરવા બેસું ને તો 1 કલાક જાય એવો છે. પણ એ તોફાનમાંથી અમે બચ્યા. એ તોફાન જ્યારે ચાલતું હતું ત્યારે નક્કી થઈ ગયું હતું કે હવે આ જગતમાં અમે નથી. એની આમ ચિંતા એટલા માટે નહોતી કે આખો પરિવાર સાથે તો જઈશું તો આખો પરિવાર જઈશે. પણ કુદરતને બચાવવા હશે, એણે અમારા આયુષ્યમાં કાંઈ વર્ષો મૂકેલા હશે એટલે વળી અચાનક એ તોફાન, એ વાવાઝોડું, એ પાણી બધું અટકી ગયું અડધો કલાકમાં. અને પછી તો આખી રાત એમને બેસી રહ્યા. સવારે જ્યારે બધું જોયું ત્યારે જેમના કાચા મકાનો હતા એ બધાની આ સ્થિતિ જ હતી. પાકા મકાન હતા, એને ખબર નહોતી કે રાત્રે શું બન્યું છે એમ. અને એ ધક્કાને લીધે સૌથી પહેલી વાર્તા લખી કાચા કુબા કઠણ માનવી, અને એ ચાંદની સામયિકમાં પ્રગટ થયેલી. અને ત્યારથી પછી આ લખવા માટેનો જે આખો પ્રવાહ અને પ્રવાસ જે શરૂ થયો હોય તો એને લીધે પછી તો બધી ઝીણા બધી ઘટનાઓ ઘટતી હોય ને એ ઘટનાઓ પછી શબ્દસ્થ કરવા માટેની ધીમે ધીમે એક પ્રકારની ફાવટ કે એક પ્રકારની ટેવ પડતી ગઈ અને સંવેદનમાં સઘળું ઘૂંટાતું ગયું. જી જી જી. હા, તો આમ લખવાની આવી રીતે શરૂઆત થઈ એમ. સર, બીજો સવાલ છે મારો. મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે ગામડાના હૃદયમાં ભારત જીવે છે. બા આપણે સંવેદના સાહિત્યને જીવંત રાખી શકે ખરી? સંવેદના સાહિત્યને જીવંત રાખી શકે. સાહિત્યનું કામ જ સંવેદના ઘડવાનું છે. અને માણસની જો સંવેદના મરી જાય તો કશું બચતું નથી. આજે જ્યારે આ ટેકનોલોજીનો યુગ આવ્યો છે, ટેકનોલોજીના યુગમાં સૌથી મોટો પ્રશ્ન સંવેદનાનો થયો છે કે માણસ દિવસે દિવસે સંવેદનાથી દૂર જતો જાય છે, એની સંવેદના ઓછી થતી જાય. તો આ કોઈ પણ કલા, સાહિત્ય હોય કે પછી સંગીત હોય કે ચિત્રકલા છે, એ માણસની સંવેદના ઘડવાનું કામ કરે છે. જ્યાં સુધી આવી કલાઓ હશે ને ત્યાં સુધી માણસની સંવેદના ઘડાતી રહેશે અને માણસ જીવતો તો રહેશે પણ જીવંત રહેશે. એટલે સાહિત્ય છે એ માણસને જીવંત રાખવા માટેનું સૌથી સબળ અને મોટું માધ્યમ છે. સરસ કહ્યું સાહેબ. સાહિત્ય સમાજને સબળ રાખવાનું કામ કરે છે. સાહિત્ય સમાજનો અરીસો કહેવાય છે. પ્રતિબિંબ તો છે સાહિત્ય સમાજનું, પણ નવી દિશા આપી શકે ખરું? સાહિત્ય સમાજને નવી દિશા ચોક્કસ આપી શકે અને ભૂતકાળમાં આપી છે, અત્યારે આપે છે ને ભવિષ્યમાં પણ આપશે. પણ જ્યારે સાહિત્યમાં સાંપ્રત સમયનું પ્રતિબિંબ ઝીલાવવું જોઈએ, જે આપે વાત કરી કે ભાઈ સાહિત્ય છે હરીશો છે, અને એની પહેલાં જે આપે વાત કરી કે ભાઈ ગાંધીજીએ એમ કીધું કે ગામડામાં ભારત જીવે છે, પણ આજે કદાચ આ સદીમાં જો ગાંધીજી હોત તો આ વાક્ય ન બોલ્યા હોત. એટલા માટે કે આજે ગામડાની તાસીર અને તસવીર બદલાઈ ગઈ છે કે મારે વારંવાર ગામડે જવાનું થાય ત્યારે જે મેં ગામડું અનુભવ્યું છે એ પૈકીનું સહેજ પણ ગામડું નથી. રચના, રીતિ, વાર, તહેવાર બધું બદલાયું. એમાં એ બદલાયું છે કે પરિવર્તન તો પ્રકૃતિનો નિયમ છે, એ તો બદલાય છે એટલે બધું બદલાયું છે. ત્યારે ગામડાની અંદર આ બધું જ્યારે બદલાયું છે ત્યારે સાહિત્ય છે એ ચોક્કસ દિશા સમાજને આપી શકે. અત્યારે સૌથી મોટો જો પ્રશ્ન હોય તો આ ટેકનોલોજી ને મોબાઈલનો. આજે ગામડે તમે જાઓ છો તો કોઈ પણ માણસ, તમે રસ્તામાં નીકળો, કોઈને ઘેરે જાઓ તો એ મોબાઈલમાં જ એંગેજ હોય છે. તો પણ સાહિત્ય છે એ કોઈ વાંચે, એમાં સાહિત્ય પણ ઘણું બધું આવે તો વાંચે અને એના ફાયદા કેટલા છે, એના ગેરફાયદા કેટલા છે એટલું જો એને સમજાય તો પણ એ ચોક્કસ દિશા આપી શકે. એટલે સાહિત્ય છે એણે સમયે એ સમાજને દિશા આપી છે અને આપી છે ને હજી આપતું રહેશે એમ. ચોક્કસ સર. એના જ કારણે સમાજ બદલાઈ રહ્યો છે, મૂલ્યો પણ બદલાય છે, માનવ શબ્દોની વ્યાખ્યા પણ બદલાય છે, મૂલ્યોમાં પરિવર્તન આવી રહ્યું છે. ત્યારે લેખકની જવાબદારી કેટલી હોય? લેખકની જવાબદારી કેટલી છે? હા. આમ જોઈને તો વ્યક્તિ તરીકે દરેકની જવાબદારી છે, વ્યક્તિ તરીકે પણ એક સર્જક તરીકે એ ઘણી બધી એની જવાબદારી વધી જાય છે.
કે આજે ઘણું બધું બદલાયું છે, ઘણું બધું એમાં આપે જે મૂલ્યની વાત કરી કે મૂલ્યો બદલાયા છે, જૂના મૂલ્યો એ ઘસાતા ગયા છે, નવા મૂલ્યો ઊભા થયા છે. એ બધી સમયની માંગ છે, પરિસ્થિતિની માંગ છે. તો એની વચ્ચે માણસને સાબુત રાખવો, માણસને જીવંત રાખવો, માણસને મૂલ્યમય રાખવો, માણસને ચોક્કસ સંસ્કાર પીરસવા એ લેખકની જવાબદારી છે. અને એ માટે લેખક પ્રતિબદ્ધ હોય છે. પણ લેખકનો એવો કોઈ દાવો નથી કે ભાઈ મારા લખવાથી આ જગત સુધરી જશે, કે હું સુધારવા માટે લખી રહ્યો છું. હું સાહિત્યમાં ઘણી વખત બોલી છું કે સાહિત્ય જગતને સુધારવા માટે નથી, તમારે એને અરીસો બતાવવાનો છે. અને અરીસો બતાવ્યા પછી એનો ચહેરો જોશે, એને એમ લાગશે કે મારા ચહેરા ઉપર કશુંક ચોંટું છે, કશોક ડાઘ છે, તો જાતે સાફ કરશે, લેખકને સાફ કરવા નહીં જાય. એટલે લેખકની જવાબદારી, કોઈ પણ સર્જકની એક વ્યક્તિ તરીકે પણ આપણી જવાબદારી છે કે સમાજમાં કશુંક અનિષ્ટ હોય તો એને નિષ્ઠ તરફ આંગળી ચીંધવાની આપણી જવાબદારી છે. પછી એનો અમલ કેટલો કરવો ન કરવો એ તો વ્યક્તિ ઉપર આધારિત છે, પણ જવાબદારી ચોક્કસ છે. આપે કહ્યું સાહેબ, મોબાઈલ યુવાનોની એક આદત છે કે એક જરૂરિયાત થઈ ગઈ. આજનો યુવાન સ્ક્રીન ઉપર છે, મોબાઈલ હોય, લેપટોપ હોય, કોમ્પ્યુટર હોય. શું એમને પુસ્તક તરફ વાળી શકાય? ચોક્કસ વાળી શકાય. એમાં આમ ક્યારેક આ અંગે વ્યાખ્યાન આપવા અને ન્યૂ જનરેશન સાથે મળવાનું જ્યારે બને છે ત્યારે લોકો એમ કહે છે કે જગત બગડી ગયું છે, આ યુવાનો આમ છે, આમ છે, આમ છે. પણ હકીકત તો એ છે કે આપણે એને કોઈ અનુભવ જ આપ્યા નથી. એનો કોઈ દોષ નથી. એને ઘરની અંદર સારું પુસ્તક આપણે વાંચવા નથી આપ્યું. આપણા ઘરની અંદર એવા સારા પુસ્તકો નથી કે એની સામે નજર પડે. એ જ્યારથી ભણતો થયો છે, કોલેજમાં જતો થયો છે અથવા સ્કૂલમાં જતો, ત્યારે શિક્ષિત મા બાપે સતત એ જ કીધું છે કે આ વાંચ, આમાંથી તને સારું મેરિટ મળશે. આપણે એને મેરિટમય બનાવ્યા, આપણે એને પુસ્તકમય બનાવ્યા નહીં. આપણે એને સાંજે સૂતી વખતે સારી વાર્તા ન કીધી. એની વાર્તા કીધા પછી જ્યારે એને રસ જાગે ત્યારે આપણે કહી શકીએ કે ભાઈ તારે જો આવી વાર્તાઓ જોતી હોય તો બાકીના આ પુસ્તકોની અંદર છે. એટલે એ નવી પેઢીને વાળવા માટે, નવી પેઢીને એ તરફ દોરવા માટે મને લાગે છે કે વાલી તરીકે, મા બાપ તરીકે ક્યાંક આપણે ઊણા ઉતર્યા છીએ. એટલે આ બધા પ્રશ્નો સર્જાય છે કે જ્યાં સુધી એ પેઢીને કશો અનુભવ નહીં આપીએ ત્યાં સુધી તો એ ક્યાંથી પુસ્તક તરફ વળશે. આપણે માત્ર વર્ગખંડમાં, ક્લાસરૂમમાં કે તમે હું શિક્ષણમાંથી આવ્યા છે, ક્લાસરૂમમાં એક જ વાત છે કે તમે આ વાંચશો તો તમને સારા ટકા મળશે. એને ક્યારેય એવું ન કીધું કોઈ શિક્ષકે આ પુસ્તક વાંચશો તો તમારું લેખન કૌશલ્ય વિકસશે અને તમે સારામાં સારો જવાબ લખી શકશો. સારામાં સારો જવાબ લખશો એટલે સારામાં સારા માર્ક તમને મળશે. આવું ક્યારેય કીધું નહીં. એટલે આ પેઢીને પુસ્તક તરફ ચોક્કસ વાળી શકાય. અને જ્યાં જ્યાં મેં પ્રયત્નો કર્યા છે ત્યાં એ શક્ય બન્યું છે. માત્ર એક ઉદાહરણ એનું આપું કે મારો દોહિત્ર એ 12 સાયન્સમાં હતો. આ તમે જ્યાં બેઠા છો ત્યાં જ બેઠો, હું અહીંયા લખતો ની બાજુ બેઠો હોય તો એ ગાંધીજીની આત્મકથા વાંચતો હોય. હું એને એમ કહું ભાઈ તું 12 સાયન્સમાં છો, રહેવા દે બીજું વાંચ. તો કે ના એ તો હું પહોંચી જઈશ. પછી જ્યારે અહીંયા આવે ત્યારે મને ખબર ન હોય તો આ લાઇબ્રેરીમાંથી 2-5 પુસ્તકો લઈ જાય. એ 12 સાયન્સની અંદર ભણતો હતો. મારે 2-5 દિવસે સંવાદ થાય અને પછી એમાંથી એને શબ્દ ન સમજાય ને એટલે તરત પૂછે, એટલે તરત મને ઝબકારો થયો કે ભાઈ શું થયું? તો કે ના આ હું પુસ્તક વાંચતો હતો ને તો આ વાર્તામાંથી આ શબ્દ નહીં સમજાયો. પછી એને શબ્દની વાત કરી, એ વાંચતો થયો. એટલે આ પેઢીને ચોક્કસ વાંચન તરફ આપણે વાળી શકીએ. પણ એ દિશા દર્શન તો એના વડીલોએ, વાલીએ કરવું પડે. વળી શકે ચોક્કસ. સર, આપને જાહેર ફંક્શનો મેં સાંભળ્યા છે, આપે ઘણી વખત કહેલું છે કે પુસ્તક માત્ર માહિતી નથી આપતું પણ હૃદયના દ્વાર ખોલે છે. આજના યુવાનને જો 5 પુસ્તકો આપીએ તો એના જીવનમાં શું પરિવર્તન લાવી શકે? એના જીવનમાં ઘણું બધું પરિવર્તન આવી શકે. પણ 5 પુસ્તક આપવા પૂર્વે કે એની રુચિ કેવા વાંચન તરફની છે, એને કેવું વાંચવું ગમે છે, એવા પ્રકારના જો એને 5 પુસ્તકો વાંચવા તમે આપો તો એની અસર થશે. ધારો કે આપણે પસંદ કરીને એને 5 પુસ્તકો આપશું તો એને એમાં રુચિ જ નથી. એને વિજ્ઞાન કથા વાંચવી છે, એને રહસ્ય કથા વાંચવી છે, એને સસ્પેન્સ વાંચવું છે, એને થ્રિલર વાંચવું, એવા પ્રકારના. એટલે એને ગમે છે એવા જો પુસ્તકો મળે તો માનું છું કે એની અસર થયા વગર રહેતી નથી. થાય ને હા વધઘટ થઈ શકે પણ એની અસર તો થાય જ. કે અને એ ઘણા બધા
બીએડના વિદ્યાર્થીઓ, પીટીસીના વિદ્યાર્થીઓ એની ઉપર આ બધા પ્રયોગો કર્યા છે ને અસર થઈ છે. આ મને સહજ આપ્યું કે ભાઈ તું વાંચ, તને કાંઈ જો આમાંથી અસર થાય તો બીજે દિવસે વાત કરજે. અને એ તાલીમાર્થીઓ બહુ વાત કરી કે ભાઈ આ વાંચ્યા પછી મને એમ થયું કે હવે મારે બીજું વાંચવું જોઈએ. મારી પાસે જે શબ્દ ભંડોળ નથી એ કમસે કમ આ પુસ્તક વાંચ્યા પછી શબ્દ ભંડોળ તો આવ્યું, જેથી કરીને મારે જે લખવું છે હું સહજ રીતે લખી શકું છું એમ. જી એટલે એની અસર થઈ શકે 100%. જી સર, સર્જન પ્રક્રિયા બહાર દેખાય છે એટલી સરળ નથી. લેખક જ્યારે લખવા બેસે છે, મૌન આવે છે કે વિચાર? અઘરો પ્રશ્ન છે કે સર્જન પ્રક્રિયા સરળ નથી. આમ એમ કહી શકાય કે લોહીમાં કલમ ઘૂંટીને અક્ષરો પાડવાના છે, એટલે સરળ નથી. એટલે કોઈ પણ સર્જન છે, ધારો કે મારે વાર્તા લખવી છે તો વાર્તા તો હું પછી લખું છું, પહેલા તો એ મારા મનમાં આવે છે, મારા મનમાં એ રિઝર્વ થઈને રહે છે, એ ઘૂંટાય છે, પરિપક્વ થાય છે, અને પરિપક્વ થયા પછી મને એવું કહે છે કે હવે મને લખ, અને પછી સ્થળ કાળ બધું ભૂલીને લખવા માટે બેસવું પડે છે. પણ એની પૂર્વે જે મારે આમ આ મીડિયા થકી વાત કરવી છે કે સર્જન માટે 3 બાબત અનિવાર્ય છે. એક તો અનુભવ, કે જેનો અનુભવ જ નથી તમને, એની વિશે તમે કેવી રીતે લખી શકો? એક સરસ શિક્ષણનો કિસ્સો છે કે શિક્ષકે કીધું કે ગરીબ વ્યક્તિ વિશેનો તમે નિબંધ લખો. એટલે પેલો જે અમીર છોકરો હતો, મા બાપ એ શ્રીમંત હતા, તો એણે લખ્યું કે અમે ગરીબ છીએ અને અમારા ડ્રાઈવર ગરીબ છે. એમ એને અનુભવ નથી, એમ કે અમે ગરીબ છીએ ને અમારો ડ્રાઈવર પણ ગરીબ છે. હવે આમ સહજ થાય કે ભાઈ જેનો ડ્રાઈવર હોય કેવી રીતે ગરીબ હોઈ શકે? તો પેલી વાત છે અનુભવની, કે તમારા અનુભવમાં ન આવ્યું હોય તો તમે એને લખી ન શકો. પણ સર્જક ક્યાં પહોંચે છે કે દરેક વ્યક્તિને સારા માઠા અનુભવ તો દરેકને થાય છે, દરેકને, પ્રાણીને પણ થાય. એ પ્રાણી અભિવ્યક્ત નથી કરી શકતો, આપણે અભિવ્યક્ત કરીએ છીએ. એટલે અનુભવ દરેકને થાય છે, દરેક વ્યક્તિને. પછી અનુભૂતિ, એની અસર કેટલી થાય છે? અનુભવ થયા પછી તમે એને તરત ભૂલી જાઓ છો કે જે દિવસભરનો વિશેષ અનુભવ છે, તમે ઊંઘો છો ને તમને ઊંઘવા ન દે, સારું આજે આવું બન્યું એમ. અનુભવ, અનુભૂતિ, અને ત્રીજા સ્ટેજે આવે છે અભિવ્યક્તિ. સર્જક આ કરે છે, એને અનુભવ થાય છે, એને અનુભૂતિ થાય છે, અને ત્રીજા સ્ટેજે એ રહી નથી શકતો ત્યારે એ અભિવ્યક્ત થાય. ને અભિવ્યક્ત થવા માટેનું સર્જકનું જુદું જુદું માધ્યમ હોઈ શકે. ફરી વાત કરું કે કલાનું કોઈ પણ માધ્યમ, એ સરસ જ્યારે ગાતો હોય છે નાભીમાંથી, ત્યારે પણ એ એનું અભિવ્યક્તિનું માધ્યમ છે. એટલે સર્જનની જ્યારે વાત કરી કે સર્જન કરવું અઘરું છે, સહેલું તો નથી જ. આમ એમ કહી શકાય કે જરાય સહેલું નથી. એમ હું લખું છું એટલે કહું છું નહીં, પણ એ ફરી કહું, કોરા કાગળ સાથે યુદ્ધ કરવાની આખી બાબત છે. હવે લેપટોપ સાથે, પેલો કોરો કાગળ હતો, હવે લેપટોપ સાથે યુદ્ધ કરવાની બાબત છે. એટલે એ સરળ નથી પણ અશક્ય નથી. સાથે એ પણ મારે કહેવું છે કે અશક્ય નથી. એટલે અનુભવ, અનુભૂતિ ને અભિવ્યક્તિ, અભિવ્યક્તિ સુધી પહોંચે તો એ સર્જક થઈ શકે, અને એ થઈ શકે. એમ સરસ વાત કરી દોસ્તો. અનુભવ, અનુભૂતિ અને અભિવ્યક્તિ. સ્વામી વિવેકાનંદે પણ કહ્યું છે કે અનુભવ એ ઉત્તમ શિક્ષક છે. સર, જીવનમાં ઘણી બધી ઘટનાઓ ઘટતી હોય છે, એના કારણે સર્જન અને સર્જક એને દિશા આપે છે. આપના જીવનમાં એવી કોઈ ઘટના અને આપના દિશા મળી હોય એવું કોઈ અમારા દર્શકોને? હા, એટલે આમ તો હું માનું છું કે મેં પહેલા વહેલા જ્યારે લખવાની શરૂઆત કરી એ જ સૌથી મોટી ઘટના છે, કે એ ઘટના એ આ લખવા તરફ મને, આ દિશા તરફ મને વાળ્યો. બીજા નંબરમાં કે પ્રથમ હું શિક્ષક હતો અને મારું વાંચન ખૂબ બહોળું હતું, હું ખૂબ વાંચતો. એમ મારું ગામ દેવળિયા એ મૂળ ગાયકવાડ સ્ટેટનું, એટલે લાઇબ્રેરી બહુ સમૃદ્ધ. અને જ્યારે 10મા ધોરણની પરીક્ષા આપી ત્યારે ન્યૂ એસએસસી, આજે ન્યૂ એસએસસી છે જ, પણ એ વખતે આ કમ્પ્યુટરનો જમાનો નહોતો, એટલે 3 મહિને રિઝલ્ટ આવે, છાપાય નહીં, એટલે ખબર ન પડે. તો એ જે 3 મહિના હતા, એ 3 મહિનામાં મેં મારા ગામની લાઇબ્રેરીના બધા જ પુસ્તકો વાંચી લીધા. અને એ એક તો આ જે બનાવ મેં પહેલાં કીધા, પણ એના પાયામાં જે એટલું વાંચન હતું, એ વાંચનના લીધે એક સમય એવો આવ્યો કે અંદરથી ધક્કો આવ્યો કે હું પણ આ લખી શકું, અને મેં લખ્યું. એટલે સૌથી પહેલાં પાયામાં તો વાંચન છે, અને વાંચન છે એ તમને એક નહીં એક સમયે તમને લખવા તરફ પ્રેરે. એટલે આ દિશામાં પગરણ કરવાનો જો પાયો હોય તો મારું વાંચન છે.
સાથે સાથે પ્રાથમિક શાળામાં મારા શિક્ષકોએ જે મને વાર્તાઓ સંભળાવી એ પણ આ લખવાની દિશાનું પગરણ છે. યા. અને એનાથી આગળ કે 8મા ધોરણમાં હું આવ્યો ત્યારે ગુણસુંદરીનો ઘર સંસાર સરસ્વતીચંદ્ર નવલકથામાંથી પાઠ આવતો. અને એ વખતે કાચા સાહેબ કરીને અત્યારે અમરેલીમાં હયાત છે, એમણે એ સરસ્વતીચંદ્રનો ટૂંક સાર લગભગ 10 કે 15 પીરિયડ સુધી સંભળાયો. એણે કોઈ ચિંતા ન કરી કે ભાઈ આ અભ્યાસક્રમ પૂરો થશે કે નહીં થાય. અભ્યાસક્રમ પૂરો થઈ ગયો, પાસે થઈ ગયા, બધું થઈ જ ગયું. પણ એણે જે વાર્તા રસ રેડ્યો એટલે વાંચન તરફ વળ્યો, વાંચન તરફ વળ્યો એટલે પછી લખવા તરફ વળ્યો. અને પછી આવી જુદી જુદી ઘટનાઓ એવી ઘટતી ગઈ કે ઘટનાને અભિવ્યક્ત કર્યા વગર ચાલે એવું નહોતું. માણસને જેમ ડૂમો ભરાઈ જાય અને ડૂમો ભરાયા પછી જ્યાં સુધી રડે નહીં ત્યાં સુધી સ્વસ્થ ન થઈ શકે, એમ આ બધી ઘટનાઓ છે. ઘટનાને તમે અભિવ્યક્ત ન કરો જે માધ્યમથી તો તમે એ રહી ન શકો, સહી ન શકો. એટલે આ બધી ઘટનાઓએ લખવા તરફ મને વાળ્યો અને પછી લખતો રહ્યો. લોકો વાંચતા રહ્યા હું લખતો રહ્યો. ખરેખર વાંચન હોય તો જ વિચાર આવે, અને વિચારની સાથે આપણે શ્રવણની વાત કરી. શ્રવણ પણ એટલું જ જરૂરી છે એવું લાગે છે. કહેવાય છે કે સાહિત્ય હંમેશા મૂલ્યોનું સર્જન કરે છે. તો નૈતિક મૂલ્યોના પુનઃ નિર્માણ માટે શું કરી શકાય છે? બહુ આમ છે ને, હવે મૂલ્ય શબ્દ અઘરો એટલો થયો છે અને એ ઘસાતો પણ એટલો ગયો છે. એટલે જેમ આપણે અગાઉ વાત કરી કે ભાઈ સાહિત્યકારનું માત્ર ને માત્ર સંસ્કારલક્ષી કે મૂલ્યલક્ષી સર્જન કરવું એટલું સાહિત્યકારનું કામ નથી. સાહિત્યનું મૂળ કામ સંવેદના ઘડવાનું છે. માણસ જો સંવેદનશીલ થશે તો એ મૂલ્યનું આપોઆપ જતન કરતો થશે. પછી એ મૂલ્ય તો 84 પ્રકારના મૂલ્ય NCERT શિક્ષણમાં આપ્યા. પછી તમે એને નૈતિક મૂલ્ય કહો, ધાર્મિક મૂલ્ય કહો, જે કાંઈ કહો, પણ માણસની જો સંવેદના સાબુત હશે તો એ મૂલ્યમય બનશે એવી અપેક્ષા રાખી શકાય. બનશે જેની ગેરંટી નથી, પણ અપેક્ષા રાખી શકાય. અને ફરી વાત કરું કે ભાઈ સાહિત્ય કોઈ પણ કલાનું કામ છે એ સંવેદના ઘડવાનું છે. ધારો કે કોઈ સંગીતકાર તો હોય અને એ સંગીત પીરસતો હોય ત્યારે ગમે તેવા શ્રોતાઓ છે એક કાન અને એક ધ્યાને દઈને સાંભળે છે. એ સાંભળે છે ત્યારે એની સાથે એનો એકાકાર થાય છે, જોડાય છે. અને એની સંવેદનાનો જે સળવળાટ છે ને એ માહે બેઠેલા માનવીને ઊભો કરે છે. અને એ પછી જો અંદરથી બેઠેલો માનવી ઊભો થાય તો એ બધાનું પાલન કરી શકે. પણ કોઈ એવી ક્ષણ હોય છે કે માનવી ઊભો નથી થતો અને બધા દુર્ઘટનાઓ બધી સર્જાતી હોય છે. પણ સાહિત્ય અને કલા દ્વારા એક ઉત્તમ માણસ, જેમ શિક્ષણની આપણે વાત કરી કે આપણે તમે હું શિક્ષણના માણસો છીએ કે શિક્ષણનું મૂળભૂત કાર્ય એક ઉત્તમ માણસના નિર્માણ કરવાનું કાર્ય શિક્ષણનું છે. તો એક ઉત્તમ સંવેદનશીલ માણસના સર્જન કરવાનું કામ કલાઓનું છે. એમાં સાહિત્ય પણ આવી જાય એટલે એના થકી નૈતિક મૂલ્યો પણ ઊભા થઈ શકે એમ. આપણે સાહેબ સંવેદનાની વાત કરી. સમાજમાં ઘણા એવા માણસો છે કે સંવેદના વગરના હોય, તો એમનામાં સંવેદના જગાવી. આ એક પૂરક સવાલ પૂછું છું, તો શું કરવું? હવે ઘણા બધા સવાલ એવા છે જો ને તો વાળા કે ભાઈ સંવેદના જગાડવી હોય તો શું કરી શકાય. જો એમ જગાડી શકાતી હોત તો આપણે ઘરે ઘરે એક લેખકને ઊભા કરત અને કહેત કે ભાઈ ચાલો તમે બધી સંવેદના. પણ એ બધું ઈશ્વર દત્ત હોય છે. અસર થાય તો થાય અને ન થાય તો ન થાય. ઘણા બધા માણસો એવા હોય છે કે એને એક શબ્દની અસર થઈ જાય અને ઘણા બધા માણસો એવા છે કે આખી મહાનોવેલ વાંચ્યા પછી એને અસર ન થાય. એટલે એની માટેની કોઈ ગેરંટી ખાતરી આપી ન શકાય. પણ તમારો કોઈ એવો શબ્દ હોય કે શબ્દ એને વાગી જાય. આપણે સાંભળતા આવ્યા છીએ કે વાલિયામાંથી વાલ્મીકી થયો અને તુલસીદાસ માટે પણ એમ કહેવાય છે કે જ્યારે એની પત્નીને મળવા ગયો અને એમ કીધું કે ભાઈ આટલી પ્રીતિ તમે ઈશ્વર સાથે રાખી હોત તો તમારો ભાવ સુધરી જાત. અને કહેવાય છે કે પછી એને આખું રામાયણનું સર્જન કર્યું. એને શબ્દ લાગી ગયો એને કાંઈ પ્રશ્ન નથી. બાકી તો ગમે તેટલું આપવાથી કશી અસર નથી થતી. એ પણ એટલી જ હકીકત છે. સર, આજના શિક્ષણને સાહિત્ય સાથે કેવી રીતે જોડી શકાય? શિક્ષણને સાહિત્ય સાથે
સારી રીતે જોડી શકાય. બહુ ઉમદા નાતો છે, સારો નહીં ઉમદા નાતો છે, પણ આપણે કરી નથી શક્યા. એ આપણી કમનસીબી છે. તમે હું એમાં સામેલ છીએ એમ. એટલા માટે કે આપણે જ્યારે ધારો કે ભાષા શિક્ષણની વાત છે તો ભાષામાં જેટલી કૃતિ મુકાય છે એકમ કે હું તો એમાં પણ હતો, તો એ બધા સાહિત્યિક કૃતિ છે. ધારો કે લોહીની સગાઈ સારામાં સારી વાર્તા, પછી કવિ કલાપીની ગઝલ જ્યાં જ્યાં મારી નજર ઠેરે, આ બધું સાહિત્યના માધ્યમથી એને ભાષા શિક્ષણ આપવાનું, સાહિત્યના માધ્યમથી. પણ વર્ગખંડની અંદર જે થવું જોઈએ ન થઈ શક્યું. માત્ર ને માત્ર જે કૃતિ ભણાવી એ કૃતિને માત્ર સવાલ જવાબના સંદર્ભે ભણાવી. એટલે સાહિત્યનો શિક્ષણ સાથેનો જે નાતો જોડાવો જોઈએ એ જોડાયો નહીં. આમ એને કહી ન શકાય, પણ એવું કહેવાય છે કે કોઈ પણ કવિતાનું ખૂન કરવું હોય તો ક્લાસરૂમમાં લઈ જાઓ. કોઈ પણ કવિતાનું તમારે ખૂન કરવું હોય તો એને તમે ક્લાસરૂમ. એટલે સાહિત્ય અને શિક્ષણનો નાતો ખૂબ ઘનિષ્ઠ છે, પણ એ નાતાને વર્ગખંડમાં જે રીતે પ્રસ્તુત કરવામાં આવે એ પ્રસ્તુત કરવામાં નહીં આવ્યો. એટલે એ બંને વચ્ચેનો નાતો તૂટી ગયો, અને નાતો તૂટ્યો છે એટલે આજે શિક્ષણની શું દિશા છે એની વિશે કાંઈ કહેવું નથી. પણ તમે હું અને આખો સમાજ એને જાણી રહ્યો છે. એટલે સાહિત્ય અને શિક્ષણ વચ્ચેનો ઘનિષ્ઠ નાતો છે, હોવો જોઈએ. સાહેબ, આપની વાર્તાઓ ઘણા પાત્રો જીવંત લાગે છે. તો આ પાત્રો વાસ્તવિક જીવનમાંથી આવે છે કે કલ્પનામાંથી આવે છે? વાહ, ખૂબ ખૂબ પાયાનો સવાલ કર્યો. હું માત્ર એક કિસ્સો કહું. 1991 કે 92 નો સાલ હશે. હું અમરેલી, અને મારી 3 કે 4 વાર્તાને ઉપર નેશનલ એવોર્ડ મળ્યા. એમાં ઇન્ડિયન એક્સપ્રેસ જનસત્તાનો એવોર્ડ લેવા માટે હું અમદાવાદ આવ્યો, ઠાકોરભાઈ હોલની અંદર એ કાર્યક્રમ. અને રિસેસ પડી એ દરમિયાન 3 મારા મુરબ્બી સર્જકો જોસેફ મેકવાન, દિલીપ રાણપુરા અને રજની કુમાર પંડ્યા, એ 3 બહાર ઉભેલા અને મારે આમ નીકળવું. એટલે એમણે મને આમ બાથમાં લઈને મને કીધું 3 મને કે આ વાર્તાના એવોર્ડ લેવાનું તે કાંઈ ઉધડું રાખ્યું છે? અમે નથી તો કોઈ દેખાતા, હસતા હતા, એ વાત કરતા હતા અને એનો આનંદ રાજીપો વ્યક્ત કરતા હતા. અને 3 મારા ગુરુવર્ય. વાત સાચી. પછી તો ઘણી બધી ચર્ચા. જ્યારે મારે પ્રતિભાવ આપવાનો થયો ત્યારે મેં કીધેલું કે હું જે વાર્તાના પાત્રો પસંદ કરું છું એ મારી આજુબાજુ જે જીવે છે એમાંથી પસંદ કરું છું. હું કૃત્રિમ કોઈ પાત્રને ઊભો નથી કરતો. હા, કે વાર્તાનું મૂળ કામ છે કે ભાઈ તમારે એક આધાર લેવાનો છે, જીવાતા જીવનનો આધાર લઈ અને પછી તમારું કલ્પન જોડવાનું છે. કલ્પન 2 ડગલા આગળ હોય, જીવન કરતા 2 ડગલા આગળ હોય, એ કલ્પન તમારે ઉમેરવાનું છે. એટલે મારા વાચકો મારી વાર્તા જે વાંચે છે એ આમ જ્યારે વાર્તામાંથી પસાર થાય છે ને ત્યારે એને એમ થાય છે કે સાલે આ તો મારી વાત છે, આ તો મારા જીવનની વાત છે, આમાં સહેજ હતું પણ આમાં સહેજ જુદું છે. એટલે હું વાર્તાના જે પાત્રો લઉં છું એ મારા જીવનની આજુબાજુ જે સ્વસે છે, જે જીવે છે એમાંથી હું લઉં છું. જીવાતા જીવનની વાત હોય. એમાં એક ઉદાહરણ આપું કે અત્યારે સ્ત્રી અનામત ગ્રામ પંચાયતના સરપંચથી લઈને છેક પાર્લામેન્ટ સુધી સ્ત્રી અનામત છે. અને ગામડે ગામડે જે સ્ત્રીઓ બિચારી મજૂરી જતી હતી એ સરપંચ બની છે. પણ ખરા અર્થમાં સરપંચ બની છે ખરી? હવે આ મેં મારા એક ગામડાની અંદર અનુભવ્યું કે એ સ્ત્રી બિચારી મજૂરીએ જતી હતી ને એણે સિક્કો સાડીના છેડે બાંધ્યો હતો. એને કઈ ખબર જ નહીં, તો મજૂરીએ જતી હતી એટલે કોઈ કાંઈ આવે તો બિચારી એમને એમ સિક્કો મારી દે અને કાં એનો પતિ એની પાછળ હોય. આમ આ બધું ચાલે ને એના એ સત્ય. હવે મેં જે કલ્પન કર્યું, જે મેં આખી વાર્તા નિર્માણ કર્યું, બાયુમાણા કરીને વાર્તા હતી કે પેલી સ્ત્રી છે, ભણેલી ગણેલી છે, પણ એનો પતિ વારંવાર એને કહે કે હે સરપંચ ચા મૂકો. એમ પેલીને લાગી ગયું કે ભાઈ પત્ની તરીકે તું મને જે ચીંધે એ બધું મને માન્ય છે, પણ સરપંચ ચા મૂકો, સરપંચની શું વેલ્યુ? એમ કે તારા મને કોઈ વેલ્યુ જ નથી એમ. અને એમાંથી પછી જે વાર્તા મારું જે કલ્પન હતું કે આખી વાર્તાની રીતે ચાલે, પણ બીજે દિવસે સવારમાં એ કોટનની સાડી ને એક આમ કોઈ સમાજ સેવિકા હોય એ રીતે આમ એકદમ ઠસ્સાથી ઘર બહાર નીકળે, એનો પતિ આમ સામે જોઈ રહે અને પતિને ધડ દઈને કહી દે કે હું ગ્રામ પંચાયત કચેરીએ જાઉં છું. પતિ વાર્તા પૂરી ત્યાં.
આ સર્જકનું કલ્પન છે, પેલી વાસ્તવિકતા. એટલે એ નવલકથા હોય, નાટિકા હોય, નિબંધ હોય કે પછી વાર્તા હોય, અંતે તો હું કોઈ પાત્રને કૃત્રિમ રીતે ઊભો નથી કરતો. મારી આજુબાજુ જે જીવાતા જીવનના જ કોઈ અંશને પકડી અને પછી મારું એનું કલ્પન હોય. એ રીતે સાહિત્ય કૃતિનું સર્જન થતું હોય છે. સર, આપે વાત સરસ કરી, નાટક, નવલિકા અને નવલકથા. તો શું તફાવત છે આમાં? ઘણો બધો સાહિત્યના આમ એમ કહી શકાય કે સ્ત્રીના હાથમાં ચણાનો લોટ આપો તો એમાં મોહનથાળ પણ બનાવે અને ભજીયા પણ બનાવે. મટીરિયલ એક છે, એને જુદા જુદા ખાનામાં મૂકવાનું છે. ધારો કે જ્યારે આખા જીવનની વાત કરવાની હોય તો નવલકથા આવે, કારણ કે નવલકથા એ સંસાર ચિત્ર છે, સંસારનું આખું ચિત્ર છે, સંસારની સૃષ્ટિ છે. તો નવલિકા છે માત્ર દ્રષ્ટિ છે. જી, તમારા જીવનમાંથી એકાદ કોઈ અંશને લઈને લખવાની વાત છે. નવલકથામાં આખી વાત છે. નાટકમાં વાત છે. નાટક બે પ્રકારના, સ્ટેજ લાયક, તખ્તા લાયક નાટક અને રેડિયો નાયક. રેડિયો નાટક અને ટીવી સિરિયલો લખી એટલે એ રીતનું. એટલે કઈ બાબતને કેવા માધ્યમથી અસરકારક રીતે, સબળ રીતે રજૂ કરી શકે એ ફોર્મ બધા સ્વીકારતા હોય છે. કોઈને વાર્તા સ્વીકારે, કોઈ નાટક સ્વીકારે, કોઈ નવલકથા સ્વીકારે, પણ એની વચ્ચે એનું આ સામ્ય છે કે અને અંતર પણ છે કે એને કેવી રીતે પ્રસ્તુત કરવું. ધારો કે નાટક વર્ષો પહેલા રેડિયોના લખ્યા, હવે રેડિયોના નાટકમાં શું થાય કે માત્ર સાંભળવાનું. હવે તમે ને અમે 3 જણા બેઠા છીએ, તો હવે એ દ્રશ્યમાં તો દેખાતું નથી. તો મારે નાટકમાં એમ જ કેવું કે ભલે ને તમે તમારા દીકરાને લઈને સાથે આવ્યા, પણ તમે જાતે બાઇક નહોતા ચલાવી શકતા, એમ કરીને તમે બાઇકમાં આવ્યા છો, દીકરાને સાથે લઈ આવ્યા છો. આ બધી વાત મેં સંવાદ દ્વારા રજૂ કરી. એટલે કેવું માધ્યમ, આમ આ બધાના આવી રીતે એના અંતર પાડી શકાય એમ. સાહેબ, વાર્તા લખતી વખતે અંત પહેલા નક્કી હોય છે કે લખતા લખતા આવે છે? જીવન જેવું છે, જીવનનો અંત નક્કી હોતો નથી. આમ ફિલસૂફી જેવું લાગે પણ હકીકત છે. ધારો કે આપણા જીવનની અંદર અથવા તો આપણા ગામની આજુબાજુ કેટલા એવા પાત્રો હશે, અને જ્યારે એનો અંત જોઈને ત્યારે આપણે એટલું બધું વિસ્મય થાય કે આ માણસ તો આવી રીતે જીવ્યો હતો અને એનો અંત આવો. એટલે સારો પણ હોઈ શકે, ખરાબ. ક્યારેક એમ કહી કે ઓહો, આ માણસ તો ભયંકર ક્રૂર રીતે જીવ્યો હતો, પણ સહેજ પણ રીબાયા વગર એક ક્ષણની અંદર એનો અંત આવી ગયો. અને કેટલાય માણસો એવા છે કે જેણે આમ આપણી દ્રષ્ટિએ ખૂબ સત કાર્ય કર્યા હોય, સારા કાર્ય કર્યા હોય, અને એનો અંત આમ બહુ રીબાઈને આપણે ઈશ્વરને પ્રાર્થના કરવી પડે કે હે ઈશ્વર, હવે તું આમની દોરીને સંકેલી લે. તો અંત છે ને, હું મારી વાત કરું તો હું ક્યારેય અંત નક્કી નથી કરતો. એ વાર્તા જ નક્કી કરી દે અંત. અને માની લો કે ક્યારેક મનની અંદર નક્કી થયું હોય કે આનો અંત આવો હોઈ શકે અથવા તો આવો આવી શકે, પણ છેડે જ્યારે લખવા બેસીએ છે ને ત્યારે પાત્ર આપણા હાથમાં જોતા નથી. એ તો એની ગતિથી ચાલતા હોય છે. એટલે અંત અગાઉથી નક્કી કરવો શક્ય નથી. એ જ્યારે તમે નજીક પહોંચો ત્યારે અંત આપોઆપ નક્કી થતો હોય છે. અને અંત એક કરતાં વધારે પણ હોઈ શકે, પણ આપણે કોઈ એક અંતનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પણ એટલું તો સાહેબ ચોક્કસ છે કે આપણા પાત્રો જીવંત લાગે છે. નવી પેઢીના સાહિત્યકારો સર્જન તરફ વળ્યા છે અને માર્ગદર્શન શોધે છે. એમના માટે શું કહેશો? ખૂબ તમારો સારો સવાલ છે અને લગભગ પૂછાતો સવાલ છે. પહેલી વાત તો કે 2002 થી વાર્તા લેખનની શિબિરો યોજી, આજે 24 શિબિર પૂરી કરી સરકાર તરફથી. એટલે આમ એવરેજ કહી તો 1000 થી 1500 શિબિરાર્થીઓ મારા હાથ નીચેથી પસાર થયા. અને આજની તારીખમાં બધા જ વાર્તાઓ લખે છે એવું નથી, પણ લખે છે. પણ જે હવે જેમ જેમ સમય આવતો જાય, હવે જે આ ન્યૂ જનરેશન શબ્દ વાપર્યો છે, ત્યારે મેં દિવ્ય ભાસ્કરમાં ધુમ્મસ કરીને કોલમ લખી 7 વર્ષ, અને એ બધું ન્યૂ જનરેશન માટેની. ન્યૂ આમ કોઈકને એમ લાગે કે આ લેખક એ નથી, આ બીજો કોઈ લેખક છે. પણ એ બધાને સંદેશ દેવાની જો કોઈ વાત હોય તો પહેલી વાત એ છે કે તમારે વાર્તા લખવી છે તો 100 વાર્તા વાંચો. 100 વાર્તો વાંચ્યા પછી તમને એમ થાય કે મારે લખવું છે તો લખો. 100 કવિતા વાંચો અને પછી તમને એમ થાય કે મારે કવિતા લખવી છે તો લખો. પણ આમ જનરલ એમ કહી શકાય કે વાંચ્યા વગરનું શક્ય નથી. તમે વાંચો
તમે વાંચશો તો નક્કી કરી શકશો કે કૃતિ આવા પ્રકારની હોય અને મેં લખ્યું છે એ આ કૃતિ ને આ કૃતિમાં શું તફાવત છે, એમાં શું છે અને મારી કૃતિમાં શું નથી. એટલે નવસર્જકો લખે છે, બધાને વંદન કરું છું ને અભિનંદન આપું છું કે લખો જ, બધું સારું લખાશે, બાનવાને કારણ નથી. મારા 35-36 પુસ્તકો પ્રગટ થયા, પણ બધી જ ઉત્તમ કૃતિઓ છે, બાનવાને કારણ નથી થયા. તો ઘાણવો છે, ઘાણવામાં એક સારી કૃતિ ઉતરે ને એક નબળી કૃતિ ઉતરે બધું જ હોય. એક મા બાપના 5 સંતાન હોય ત્યારે તો 5 ન હોય, પણ હોય તો 5 સરખા હોય એવું શક્ય નથી. એટલે નવોદિતને, નવસર્જકને એમ કહી શકું કે વાંચો અને લખો, વાંચો અને લખો. લખતા તમે વધારે સારું લખવા માટેની ટેવ અને સ્ફૂર્ણા તમારા અંતરથી આવશે, પણ અનિવાર્ય શરત છે વાંચન. જી સર, ઇતિહાસ સાક્ષી છે, કલમે તલવાર કરતાં પણ સારું કામ કર્યું છે. વાહ. સંવેદનશીલ લેખક સમાજમાં મૌન ક્રાંતિ લાવી શકે? એ આમ પેલા નૈતિક મૂલ્યો પરિવર્તન બધાની સાથે રહી શકો, પર્યાય પ્રશ્ન છે, પણ લાવી શકે. પણ એ ક્રાંતિ એવી છે કે એને સૂક્ષ્મ રીતે જોઈ શકાય, એને આમ વ્યાપક રીતે જોઈ નહીં શકાય કે ક્રાંતિ લાવી શકે. અને જૂના વખતમાં તમે જોશો કે યુદ્ધો ખેલાયા, જૂના વખતમાં જે રાજકીય ઐતિહાસિક પરિવર્તન આવ્યા, એના પાયામાં ઘણી બધી કૃતિઓ છે, પણ એ જે તે સમયની વાત હતી. આજે આ સમય પ્રમાણે પણ ઘણી બધી કૃતિઓ છે. એ સમૂળગી ક્રાંતિ તો નહીં, પણ ક્રાંતિ લાવવા માટેના બીજ રોપી શકે. અને બીજ રોપે તો જેનામાં જે હશે, જેની જેવી ફળદ્રુપતા હશે, એ પ્રમાણે વૃક્ષ છે ઉછરશે અને એ ફળીભૂત થશે અથવા તો ફાલશે. પણ ચોક્કસ પ્રમાણે સાહિત્ય છે એ કંઈક ને કંઈક ક્રાંતિના મૂળ ઉગાડી શકે, બીજ રોપી શકે. પાત્રો પુસ્તક પૂરું થયા પછી પણ લેખકના હૃદયમાં રમતા હોય છે. આપે ઘણું લેખન કર્યું છે. કઈ એવી વાર્તા છે અને કયું પાત્ર છે કે આજે પણ તમારા હૃદયને ઢંઢોળે છે? ઘણા બધા આમ તો છે ને, કોઈ સર્જકને તમે સવાલ કરો કે ભાઈ તમને કયું પાત્ર વધારે ગમે છે ને કયું ઢંઢોળે છે, એ પ્રશ્ન કેવો છે. કોઈ માતા પિતાને, કોઈ માતાને એમ પૂછે કે ભાઈ તમને સૌથી વધારે બાળક કયું વાલું, માતા કંઈક ભાઈ મારે તો ત્રણેય એક સરખા છે. એમ સર્જકને પોતાનું સર્જન છે ને, એટલે એને બધા જ સારા લાગે, પ્રિય હોય. પણ આમ જનરલ એવું હું કહેતો હોઉં છું કે જ્યારે સર્જક વાર્તા પૂરી કરે ને, ત્યારથી વાચકના મનમાં વાર્તા શરૂ થાય. સર્જકનું કામ આ છે, એને ખાધું પીધું ને રાજ કરવું એવું એને કહેવાનું જ નથી. જ્યાં ધારો કે મેં આગળ આ વાર્તાની વાત કરી કે પેલી એ તરત એના પતિને ઈશારાથી કહી દીધું કે હું ગ્રામ પંચાયતે જાઉં છું, પતિ ગયું, બધું આવી ગયું, પછી એમાં કાંઈ કહેવાની જરૂર નથી કે હવે હું આ કારોબાર હું સંભાળીશ, હું સફળ થઈશ, એવી કોઈ વાત નથી. એટલે ઘણા બધા પાત્રો જીવનમાં એવા આવ્યા કે જેણે આપણને રાતોના રાત સુધી ઊંઘવા ન દીધા અને એમ લખવા પણ ન દીધા. આવું બન્યું છે, ઊંઘવા પણ ન દીધા અને લખવા પણ ન દીધા. એક ખાલી વર્ષો પૂર્વેનો હું એક જગ્યાએ શિક્ષક, મારી બાજુમાં એક ડૉક્ટર કપ્પલ રહે અને એ બે અને હું તો એકલો, એનો નાનકડો દીકરો હિતેશ. આજે યાદ કરીએ છીએ ત્યારે એમ આમ કંપારી છૂટી જાય કે આપણને ઊંઘવા ન દે એમ. એ દિવસે એણે કીધું કે મમ્મા હું આજે ભણવા નહીં આવું. એમ તો કંઈ નહીં, સહજ નહીં ભણવા આવ્યું. અને અમારા ગયા પછી એ સ્ત્રીએ આપઘાત કરી લીધો, સાથે એ દીકરાને પણ એ સળગી ગયો, ઘણું બધું પછી જે કાંઈ ચાલતું હતું ચાલ્યું. પણ એમ થયું કે શું એવું બન્યું હશે એમ. બીજા નંબરમાં પ્રશ્ન એ પણ થાય કે જ્યારે બંનેની લાશ હતી તો બંનેની લાશ અલગ હતી. જો એને બાથમાં લઈને એને સળગાવ્યો તો સાથે હોત તો પેલા દીકરાને સળગાવ્યો હશે, પછી પોતે સળગી હશે. જો દીકરાને સળગાવ્યો હોત તો એ ચીસ પાડી હોત. આવું કશું જ નથી. એટલે આ તો માત્ર એક ઘટનાનો નમૂનો છે, પણ આવી ઘણી બધી ઘટનાઓ છે. તમને ઊંઘવા ન દે, આમ સતત જંકૃત કરતી રહે અથવા તો દુઃખી કરતી રહે, અને કોઈ રીતે તમને લખવા પણ ન દે કે ના તું નહીં લખી શકે. આ લેખક માટે આ કથાનો ઉપયોગ કરે છે, તું લેખક છો એટલે ઉપયોગ કરે છે, તારી સંવેદનાને કોઈ અસર નથી થઈ. તો ઘણી બધી આવી જીવનની ઘટનાઓ હોય, પછી માંડ એની વિશે બધું લખેલું. પણ ઘણી બધી આવી ઘટનાઓ જે તમારા અને મારા જીવનમાં બનતી જ હોય છે.
એક સર્જક તરીકે અમે એ ઘટનાને વાગોળતા હોય છે, તમે એ ઘટનાને ભૂલી જતા હોવ છો. બાકી તો બધાના જીવનમાં આ બધી ઘટનાઓ ઘટતી જ હોય છે. સાહેબ, ઘણીવાર સંઘર્ષ શિક્ષકનું કામ કરે છે. આપના જીવનમાં એવો કોઈ સંઘર્ષ અને આપને કોઈ બોધપાઠ થયો હોય? આ જીવન જ એક સંઘર્ષ છે, ડગલે ને પગલે. એમાંય ગામડાથી ગામડું છોડી અને તમે ગાંધીનગર એટલે આ ગુજરાતના પાટનગરની અંદર આવો છો. નવો પરિવેશ, સાવ નવી પરિસ્થિતિ, નવો અનુભવ, અને એક રાજ્યની કચેરીમાં તમારે કામ કરવાનું છે. તમે તો શિક્ષક હતા, વર્ગખંડમાં કામ કરતા હતા. રાજ્યની કચેરીમાં કામ કરવાનું છે. સાથે સાથે તમે નામ લઈને આવ્યા છો. તમે એક માત્ર અધિકારી તરીકે નથી આવ્યા એમ. કોઈક ને કોઈક, ત્યારે તો હું ખૂબ, મારા ઘણા બધા પુસ્તકો પ્રગટ થઈ ગયેલા, એવોર્ડ જેટલા મળેલા, ફિલ્મોમાં કામ કરેલું, ટીવી સિરિયલ ચાલેલી, નાટક. એક નવી પરિસ્થિતિની વચ્ચે તમે આવો છો ત્યારે પરિસ્થિતિ આપણને અનુકૂળ થાય એવું ન બને. આપણે પરિસ્થિતિને અનુકૂળ થવાનું હોય તો આમાં ઘણા બધા સંઘર્ષની સાથે સમય ન મળે. એક બાજુ દૂર વતન, સામાજિક સંઘર્ષ, શિક્ષણનો સંઘર્ષ, એક બાજુ 3 છાપાની કોલમ લખવાની. આમ અનેક પ્રકારના સંઘર્ષમાંથી પસાર થવાનું બને. પણ સદનસીબ એ છું કે હું સંઘર્ષમાંથી પસાર થયો, અને સંઘર્ષ જ માણસને ઘડે છે. એ જ અનુભવ તમને પૂરા પાડે છે, એ જ લખવા માટેની તમને પ્રેરણા પૂરી પાડે છે. આમ જોઈ આખો દિવસનો તમે હિસાબ કરો ને તો એક પણ સંઘર્ષ ન હોય ને તો એની મજા જ નહીં આવે. હા, તમે જુઓ, એટલે આમ તમે આપણે વિચારીએ કે ભાઈ આખો દિવસ જો કાંઈ એવો સંઘર્ષ ન હોય તો આપણને મજા જ નથી. આપણે સંઘર્ષથી એટલા બધા પ્રૂફ થઈ ગયા છે કે સંઘર્ષ વગર આપણે ફાવતું નથી. પણ જ્યારે આપણે શિક્ષણ અને સાહિત્યની વાત જ્યારે કરીએ છીએ ત્યારે સંઘર્ષ વગરની સાહિત્ય કૃતિ શક્ય નથી. સંઘર્ષ અને સમસ્યામાંથી સંઘર્ષ જન્મે, સંઘર્ષમાંથી સમસ્યા જન્મે. એટલે સમસ્યા વગરની કોઈ સાહિત્ય કૃતિ શક્ય નથી. નાના મોટા બધા સંઘર્ષમાંથી ક્યાં પસાર થતો રહેવાનું થાય. આમ જેમ જર્નીમાં નીકળીએ પ્રવાસમાં, કે ગમખાના ને કમખાના. જર્નીમાં પ્રવાસમાં નીકળીએ ત્યારે સૌથી વાત હોય કે ગમખાના અને કમખાના. સંઘર્ષમાં ક્યાં અટકી જવું, ક્યાં છટકી જવું, અને જરૂર લાગે તો ક્યાં સામાય થવું, આ બધું જ જો સમજાઈ જાય તો તમે સંઘર્ષમાંથી પસાર થઈ શકો. નહીતર પરિસ્થિતિ એવી થાય, સંઘર્ષની વાત કરી, કે અજાણ્યું કૂતરું અજાણી શેરીમાંથી નીકળે ને, પછી એના ભાઈઓ સાથે એ સંઘર્ષ કરતો કરતો નીકળી જાય, પણ સામા છેડે જ્યારે પહોંચે ને ત્યારે આખો લોહી લુહાણ હોય. લોહી લુહાણ થયા પછી એને જીવનને નિભાવવું અઘરું થાય. એટલે ઘણા બધાના સંઘર્ષો એવા હોય કે સંઘર્ષમાંથી તમે કેવી રીતે પસાર થઈ શકો જાતે નક્કી કરવાનું હોય છે. પણ સંઘર્ષ વગર કશું જીવન જ શક્ય નથી. ખરેખર સાહેબ, સંઘર્ષ જ વ્યક્તિને મજબૂત બનાવે. હા, ઘડે છે વ્યક્તિને. સર, બજારની લોકપ્રિયતા અને સાહિત્યની ગુણવત્તા એક સરખી નથી હોતી. વાહ! આપની દ્રષ્ટિએ સાહિત્યની ઓળખ શું? તમે બહુ પાયાનો અને માર્મિક સવાલ છે કે લોકપ્રિયતા અને ગુણવત્તા. હવે આ સાહિત્ય જગતમાં બહુ ચર્ચાતો સવાલ છે લોકપ્રિયતા. ઘણા બધા વિવેચકો લોકપ્રિય કઈ એને આમ એને હાસ્યાસ્પદ કરી નાખે કે આમ બધું. પણ મારો પાયાનો સવાલ પેલો એવું છે કે ક્યાં સર્જકને લોકપ્રિય નથી થવું હોતું. આ પેલી વાત. જો એને લોકપ્રિય નથી થવું તો શું કરવા છપાવો છો? એને લોકો વાંચે એટલે લોકપ્રિય. એને મૂળ મુદ્દો તો આ છે. પણ એક એની તાત્વિક ભેદ એ છે કે લોકપ્રિય એટલે સસ્તું નહીં. તમને વાંચે, પણ તમારું સાહિત્ય એની વાચન રુચિને ઘડે એ પ્રકારનું જે સાહિત્ય છે એ સાહિત્યની ગુણવત્તામાં સમાયેલી છે ને લોકપ્રિયતા પણ એમાં સમાયેલી છે. એટલે લોકપ્રિય એટલે જે પેલું સસ્તું કંઈ છે નહીં, પણ લોકોને ગમે, લોકોને એમાંથી કશું પ્રાપ્ત થાય, લોકોને કાંઈ નહીં તો નિજાનંદ પ્રાપ્ત થાય, એ પ્રકારનું સાહિત્ય
લોકપ્રિય અને લોકપ્રિયની સહેજ આગળ આપણે જઈએ તો એક સમય એવો હતો કે જ્યારે આ સોશિયલ મીડિયા નહોતું, ટીવી નહોતું, ત્યારે લોકો છાપાની પૂરતી વાંચતા અને મોટા ભાગના લેખકો એ કોલમ લખી અને સાહિત્યકાર તરીકે ટક્યા છે. મોટા ભાગના આજે હું 32 વર્ષથી કોલમ લખું છું, એની સામે ના નહીં એટલે વધારે વંચાવું છું, લોકપ્રિય છું એવું લોકો લેબલ મારે છે, બધી વાત સાચી. પણ બીજું જે સાહિત્ય છે જે કોલમમાં નથી લખાતું એ જે સાહિત્ય છે એ ગુણવત્તાસભર સાહિત્ય છે. એટલે સાહિત્યની ગુણવત્તાને કેવી રીતે માપવી એ પણ એક પ્રશ્ન છે. પણ એટલું કહી શકાય કે જે માનવ ઘડતરને કશુંક આપે, માનવ ઘડતરમાં કશુંક કંઈક આપે, માણસની ફરી વાત કરીએ કે માણસની વાંચન રુચિને ઘડે એવું જે કોઈ સાહિત્ય છે એ ગુણવત્તાસભર સાહિત્ય છે એવું કહી શકાય. અને લોકપ્રિયતામાં એવું ન હોય એવું પણ કોણે કીધું? બધું જ હોય છે એની અંદર, અને એટલે તો લોકો વાંચે છે. પણ માત્ર ભેદ એટલો પડાય કે ભાઈ જે લોકોને ગમે છે એવું નથી લખવાનું, લખવું જોઈએ એવું લખવાનું છે, ને એ જે પ્રિય નીવડે એ લોકપ્રિય સાહિત્ય, અને એમાંથી ગુણવત્તા નિષ્પન્ન થાય. બહુ સરસ સાહિત્યિક વાત કરી સાહેબ. લોકપ્રિય એટલે સસ્તું નહીં. હા, સસ્તું નહીં. ઉત્તમ વિચાર છે સર. સાહેબ, યુવાનો આજના સમાજનું ભવિષ્ય છે અને આપના જેવા લેખકો એમને દિશા આપે છે. આજના યુવાનોને એક સંદેશ આપવો હોય તો શું કહેશો સર? સરસ, મારી વાતને જોડીને આગળ ચાલુ કે લોકપ્રિયતાના સંદર્ભે ઝવેરચંદ મેઘાણી રાષ્ટ્રીય શાયર આજે પણ એટલા જ પ્રસ્તુત છે. જી. વર્ષો પૂર્વે પણ લોકો કેરોસીનનો દીવો મૂકીને એને વાંચતા હતા. પન્નાલાલને કેરોસીનનો દીવો મૂકીને એને વાંચતા હતા. અતિ લોકપ્રિય, આજે લોકપ્રિય છે. તો એનો અર્થ છે કે એની ગુણવત્તા ઓછી છે? ગુણવત્તા છે. અને વાત હવે અહીંયા જ્યારે આપણે યુવાનોની વાત કરી, ભાઈ તમે એને શું સંદેશો આપશો, અને એ આ દેશનું ભાવિ છે, આ દેશની સદનસીબતા એમ કહું એવી છે કે વધારે વર્ગ યુવાનોનો છે. આ દેશની અંદર તમે જુઓ સૌથી વધારે વર્ગ હોય ને તો યુવાનોનો છે. અને યુવાનો કશુંક ક્રાંતિ સર્જી શકે એવી પણ પરિસ્થિતિ છે. ને એને કેટલા બધા યુવાનો છે એને નવી શોધ કરી અને આ દેશ અને દુનિયાને એને ભેટ આપી છે. એટલે એનામાં ઘણું બધું છે. પણ એને કઈ દિશામાં વાળવું એ વાલી અને શિક્ષકો ઉપર આધારિત છે. ફરી ત્યાં આવીને ઊભો રહું છું કે આજે વર્ગખંડમાં કોઈ શિક્ષક એવું નથી કહેતો કે આ વાંચ અથવા તો આ કરતો તારા જીવન ઘડતરમાં તને ઉપયોગી થશે. આપણે ત્યાં શીખવે તે શિક્ષણ અને કેળવે તે કેળવણી, પણ એ કેળવણી થતી નથી. એટલે જો આ યુવા વર્ગને ક્લાસરૂમમાં અથવા તો વાલી તરફથી જો યોગ્ય દિશા દર્શન થાય તો દેશની કરવટ બદલવાની આ ન્યૂ જનરેશનમાં તાકાત છે અને છે. પણ એને કઈ દિશા તરફ વાળવો એ વાલી અને સમાજે નક્કી કરવાનું છે. સર, ખૂબ સરસ સંવાદ કરી રહ્યા છો. થોડુંક રેપિડ ફાયર કરીએ. હળવું, અર્થસભર, જવાબ પણ ટૂંકો પણ ખૂબ ઊંડો હોય. પુસ્તક કે મોબાઈલ? હવે મૂળ મુદ્દો આપણે એમ કીધું કે ભાઈ પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે. આજે મોબાઈલ છે એ મોબાઈલમાં આખું જગત સમાયું છે. આખું જગત ટેકનોલોજીમાં બધું જ આવી જાય. સવાલ એનો કેવી રીતે ઉપયોગ કરો છો તે મુદ્દો તો એ છે. એટલે પુસ્તક પ્રસ્તુત છે એની સામે ના નથી કે ભાઈ વાંચવા માટે મને અત્યારે જેટલી કોઈ મને અત્યારે ફાઇલ મોકલાવે મોબાઈલમાં, તો એને બે ધડક કહું છું કે ભાઈ તારે મને હાર્ડ કોપી મોકલ તો મને વાંચવી ગમશે. મને મોબાઈલમાં વાંચવું એટલું ભાવતું નથી. પણ મોબાઈલને નકારી શકાય એવું નથી, એટલા માટે કે મોબાઈલ દ્વારા આખો દિવસમાં હું ઘણી બધી આપ લે કરી શકું છું. કોઈની સાથે હું લાંબી ફોનમાં વાત ન કરી શકું તો મેસેજ નાખે તો મારી અનુકૂળતા એને મેસેજ કરું છું. પછી વોટ્સએપની અંદર મારે જે મટીરિયલ મોકલવું છે એ ઘણું બધું, સવારમાં જે એક ફાઇલ મોકલવી હોય તો એને કીધું ઈમેલ નથી કરવો, મને વોટ્સએપની અંદર મોકલી દો. તો આજના સમયમાં આ મોબાઈલ છે સુવિધાયુક્ત છે, અતિ સુવિધા. એમાં પુસ્તક વાંચવું હોય તો છે, અને બીજી માહિતી જોતી હોય ધારો કે પુસ્તકના કોઈ શબ્દનો અર્થ નથી સમજાતો, મોબાઈલમાં ગૂગલમાં સર્ચ કરે એટલે તરત અર્થ આપી દે. એટલે મોબાઈલની જગ્યાએ છે, પુસ્તકની જગ્યાએ છે. કોઈની ક્યાંય સરખામણી થઈ શકે નહીં. વાંચવા માટે મને પુસ્તક ગમે
માહિતી માટે મને મોબાઈલ ગમે. એકાંત કે ભીડ? મને મને એકાંત વધારે ગમે છે. હરીન્દ્ર દવેનો શેર છે કે મેળો દેજે તો એક માનવીને સંગ અને એકલતા દેજે તો મને ટોળે ટોળા. એટલે મને ટોળા ક્યારેય નથી ગમ્યા. હું મારા પરિવાર સાથે જાઉં તો એક બાજુ બેઠો હોય, તમારે જ્યાં જાવું ને જા. મને એકાંત વધારે ગમે છે. કલમ કે કીબોર્ડ? અત્યારે કીબોર્ડ. જી જી જી. એક સમય, આ ટૂંકમાં જવાબ આપવાનો, પણ એક સમય એવો હતો કે હું અમરેલીથી અમદાવાદ આવું ને તો સૌથી પહેલા સારી પેન શોધું. મને એટલો બધો પેનનો શોખ. આજે એટલી બધી પેન ભેટ આવે છે કે હું રેપર ખોલી શકતો નથી. એટલી બધી સારી સારી પેન એનું હું રેપર ખોલી શકતો નથી કે મારું બધું જ કામ કીબોર્ડ ઉપર છે. માત્ર ને માત્ર બેંક અને ચેક ઉપર સહી કરવાની જાતે કરવાની થાય. બાકી તો ક્યાંક કરવાની તો સહીની પણ કોપી થાય છે. એટલે અત્યારે મારી પાસે અગત્યનો જો કોઈ હોય તો કીબોર્ડ છે. ગામડું કે શહેર? ગામડું કે શહેર? કંઈક અત્યારે હું શહેરની અંદર 27 વર્ષથી વસું છું અને ગામડામાં પણ જાઉં છું. તો મને આજની તારીખમાં શહેર કમ્ફર્ટેબલ રહે છે. ગમતું ન ગમતું એવું નથી, કારણ કે ત્યાં કશું રહ્યું નથી. મારું ગામ આખું ખાલી છે. મારે અમરેલીથી, હું મારા ગામમાં જવું તો મારે દૂધ અમરેલીથી લઈ જવાનું છે. ગામની અંદર તો કશું મળતું, શાકભાજી મારે અમરેલીથી લઈ જવાનું, બધી જ બાબતો મારે લઈને અમરેલીથી જવાની છે. ગામડામાં તો કાંઈ છે નહીં. એટલે ગમતું ન ગમતું એવો મુદ્દો નથી, પણ કમ્ફર્ટેબલ ઝોન હોય તો એ શહેરનું છે. ગાંધીનગર જેવા શહેરનું, ભીડવાળા જેવા શહેરનું નહીં. આપની વાર્તાઓમાં પ્રેમ ખૂબ ઉભરે છે. પ્રેમ કે પ્રતિષ્ઠા? પ્રેમ છે ને એ શાશ્વત છે, હતો છે અને રહેશે. પ્રતિષ્ઠા છે ને એ સમય મર્યાદિત હોય છે. આખી જિંદગી તમે પ્રતિષ્ઠા કમાણાવો, કહેવાતી પ્રતિષ્ઠા, અને ક્યાંક તમારી ભૂલ થઈ ગઈ હોય તો લોકો તરત ધૂળ ઉડાડતા હોય છે. લોકો તરત જ કરે. એટલે મારા મન પ્રેમ એ શાશ્વત છે, હતો છે અને રહેશે. નિવૃત્ત થયા છો સર, કામ તો કરી જ રહ્યા છો. સફળતા કે સંતોષ? સફળતા અસફળતા તો એ આપણી નક્કી કરેલી, લોકોની નક્કી કરેલી હોય છે. પણ સંતોષ, અતિ સંતોષ, બસ કે ભાઈ હું જે કરું છું એનો મને આનંદ આવે છે, સંતોષ થાય છે. સાંજ પડે મને એને લીધે સારી ઊંઘ આવે છે. ગુજરાતના નામાંકિત સાહિત્યકારોમાં આપ છો સાહેબ. એમ છતાં આપને પૂછું છું કે આપનો મનપસંદ લેખક કોણ? આમ હવે કેવી રીતે કહી શકો એ પ્રશ્ન છે, પણ જે તળ માટીનું લખે છે, તે તળમાંથી આવેલો સર્જક છે, એ મને ગમે છે. ને એ પૈકી મને જોસેફભાઈ ગમતા હતા, દિલીપ રાણપુરા ગમતા હતા, અને આજે ગમે છે. કંઈક પન્નાલાલ ગમે છે, કે તળ માટીમાંથી, તળની માટીની સુગંધ લઈને આવ્યા છે ને, એટલે એ વધારે ગમે છે. બાકી તો લખવું છે એટલે મારે બધા સર્જકને વાંચવા પડે, અને વાંચું છું કે કોણ શું લખે છે, કેવી રીતે લખે છે, એ મારે જાણવું તો જોઈ, તો જ હું મારા કલમની અંદર કોઈ પરિવર્તન લાવી શકું. એમ જીવનને એક શબ્દમાં વર્ણવું હોય તો સર? જીવન, આમ મને એમ લાગ્યું છે કે આ તો વીજળીનો ચમકારો છે, અને એમાંથી તમારે જો મોતીડા પરોવાય તો પરોવી લેવાના છે. દર્શક મિત્રો, આજનો સંવાદ અહીંયા પૂરો થાય છે, પરંતુ ડૉક્ટર માધડ સાહેબના વિચારો, અનુભવની યાત્રા અહીં પૂરી થતી નથી. કેટલાક લોકો પુસ્તકો લખે છે, કેટલાક ઇતિહાસ લખે છે, અને કેટલાક એમના જીવનની કથા લખે છે. એવા જ જીવન કથા લખી છે એમને, પ્રેરણાદાયી એવા માધડ સાહેબ. શબ્દોની દુનિયામાં જીવતા સર્જક આપણને સમજાવે છે સાહિત્ય માત્ર વાંચવા માટે નથી, સમાજને સમજવા માટે અને સંવેદનાઓને જીવવા માટે છે, માનવતાને જાળવવા માટે છે. સર, અમારા આજના પોડકાસ્ટમાં આપ મહેમાન થયા, આપનો હૃદયપૂર્વક આભાર. આપનો પણ સૌનો આભાર એટલા માટે છે કે આપ સૌ સામે મને આ રીતે વ્યક્ત થવાનો મોકો મળ્યો, એ માટે પણ આપ સૌનો આભાર માનું છું. થેન્ક યુ સર. દર્શક મિત્રો, આજના સંવાદમાંથી આપના મનમાં કોઈ લાગણી જન્મી હોય, આપના મનમાં સાહિત્ય પ્રત્યે પ્રેમ જાગ્યો હોય, વતનની માટી પ્રત્યે, ગામડાની ગલીઓ પ્રત્યે ઉર્મી જાગી હોય, તો અમને થશે કે અમારો આ પ્રયાસ સફળ થયો. હું ટીકે વાઘેલા આપની વિદાય લઉં છું. ફરી મળીશું નવા વિચાર સાથે, નવા મહેમાન સાથે,
અને નવા સત્ય સંવાદ સાથે. હા, આ વિડીયો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી છે. નમસ્કાર.